નમસ્કાર, મારું નામ છે ભક્તિ ડરિયા અને આજે હું તમને વેદવ્યાસજી વિશે જણાવીશ. વેદવ્યાસજીનો જન્મ યમુના નદી કિનારે થયો હતો. તેમના પિતાનું નામ પરાશર અને તેમની માતાનું નામ સત્યવતી હતું. વેદવ્યાસજીને કૃષ્ણ દેવપાયન પણ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે તે તપ કરતા હતા ત્યારે તે કાળા થઈ ગયા હતા અને તેમના કૃષ્ણ રંગના કારણે તેમને કૃષ્ણ દેવપાયન પણ કહેવામાં આવે છે. અને વેદવ્યાસજીએ ખૂબ જ મોટા મોટા ગ્રંથો જેમ કે મહાભારત, વેદવ્યાસજીએ વેદોના અને પુરાણોની રચના કરી હતી. જે દુનિયાનું સૌથી મોટું કાવ્ય એટલે મહાભારત, તેમની રચના પણ વેદવ્યાસજીએ કરી હતી. વેદવ્યાસનો વ્યાસનો જ અર્થ એવો થાય છે કે છૂટા પાડવા. વેદવ્યાસજીએ મોટા મોટા ગ્રંથોને થોડા થોડા સ્વરૂપમાં વહેંચીને તેમને નાના નાના ગ્રંથો પાડ્યા હતા અને તે ગ્રંથોને અત્યારે આપણે સમજી શકીએ છીએ. અને આ આટલા મોટા ગ્રંથનું નિર્માણ કર્યું મહાભારતનું, તે જોઈને બ્રહ્માજી પ્રસન્ન થયા અને બ્રહ્માજીએ જોઈને કહ્યું કે વાહ, આ તો મને બહુ ગમ્યું, આ ખૂબ જ સરસ ગ્રંથ છે. તે જોઈને તેમને બ્રહ્માજીએ વેદવ્યાસજીને ચિરંજીવી હોવાનું વરદાન આપ્યું અને તે હાલમાં ચિરંજીવી જ છે. નમસ્કાર.